તાલુકામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। રાધનપુર શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ સુધી અનેક વિસ્તારમાં પાણી ન ઓસરતા સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। મદીનાવાસ તેમજ જેઠાસરા વિસ્તારમાં ઘણા વર્ષોથી વરસાદમાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ઘૂંટણસમાં પાણી ભરાતા ધંધાર્થીઓ, વિદ્યાર્થી સહિત ખેડૂતોને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બનવું પડે છે। લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। હદ વધી ગયા સાહેબ, તારે કોડા પાણી ક્યાં જવાનું, ક્યાં આવવું, હાજા કોઈ રિક્ષાવાળો અમને લેવા નહીં આવતો અને આપણે ધંધા પાણી વગર ચારના અટવાઈને બેઠા છીએ। જો આ ખરો રજૂઆત જો અમારી કાંઈ ગરીબીઓને સાંભળે તો ઠીક છે ને, કે પાણી દવા ના નાખો, અમને હાલ દો એટલે પીમ ભરી જાય। જેની વરસાદ વરસે તો થોડોક વરસાદ વરસે અને અમારે પાણી ભરાઈ જાય છે। અમારે જવું તો ક્યાં જવું? અમારે આ પાણી ભરી જાય છે, આ બધી ગંદકી ફેલાય છે, આ બીમારી બધા થાય છે અને અમારે દરેક ઘરમાં બીમાર માણસો છે અને અમે વારંવાર નગરપાલિકામાં આ બધી અરજી નાખી અને એ લોકોને કીધું, ભલામણ કરી, પણ કોઈ અમારું તંત્ર સાંભળતું નથી। અને ચૂંટણી વખતે જે કોઈ પક્ષવાળો આવે છે એકવાર આવીને હાથ જોડી જાય છે। 5 વર્ષ સુધી પછી અમારે હાથ જોડવાના એમને। ધંધા પોણીએ જાઉં તો ચેવરી જાઉં, મજૂરીએ જાઉં તો ચેવરી જાઉં। હું હા પહેરું બધા ભરાઈને બીમારીને અમને બીક લાગે। નગરપાલિકા કોઈ કરતી નથી, કોઈ વાપરતું જ નથી, વારંવાર અરજી